તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર તો અરવલ્લીમાં વરસાદ પડતા ગરનાળું તૂટ્યું છે। અરવલ્લીથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે ગરનાળું તૂટી ગયું। મોડાસાના મુલોજ ગામ પાસે નાધરી વિસ્તારની આ ઘટના છે, જ્યાં ગરનાળું તૂટી ગયું છે। ગરનાળું તૂટતા જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટ અધિકારીઓ સામે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો છે। એક મહિના અગાઉ જ ગરનાળું બનાવવામાં આવ્યું હતું, જે હાલમાં તૂટી ગયું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। ભ્રષ્ટાચારનું ગરનાળું તૂટ્યું છે, ગામ લોકો પરેશાન છે, શું વિગતો? ચોક્કસ જણાવ્યું કે એક મહિના પહેલા જે ગરનાળાનું કામ થયું હતું, બંને સાઈડની જે સાઈડો બનાવવામાં આવી હતી અને ગામના મધ્યમાં જતો જે રસ્તો હતો ત્યાંથી આજે મોડી રાત્રે જે વરસાદ પડ્યો, વરસાદને લઈને બંને બાજુનો રસ્તો ધોવાઈ ગયો છે અને ગામવાળાને આવવા જવાનો સંપર્ક તૂટી ગયો છે। કહેવાની મતલબ એ છે કે લોકોના અંદર જે એવો અવાજ છે કે ભાઈ આ જે ગરનાળું એક મહિના અંદર જ બન્યું છે, એક મહિના અંદર જ તૂટી ગયું છે, એક મહિનો થયો નથી ને તો આ કામ થયું કેવું? ખરેખર શું આના અંદર ચકાસણી થઈ નથી? કામ કેવી રીતે થશે ખબર નથી। આના અંદર કોઈ ઉપલા અધિકારી ચેક નથી કરતા। ઘણા બધા સવાલો છે, પરંતુ ભ્રષ્ટાચારે માજા મૂકી ત્યારે આ બધા સવાલો વચ્ચે કંઈક ને કંઈક જિલ્લાના અધિકારીઓ પડી નહીં એવું લાગી રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।